જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્ય સરકારે કર્મચારીઓના પેન્શન માટે અને કર્મચારીઓના પગાર માટે જે મોટી જાહેરાત કરી છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે કર્મચારીઓના પેન્શન માટે કરી છે મોટી જાહેરાત. તો મિત્રો, તમને જણાવી દઉં કે તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો તમારા કુટુંબમાં ફેમિલીમાં કોઈ ગુજરાત રાજ્યના પેન્શનર અથવા તો સરકારી કર્મચારી છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે કે તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા કોઈ પેન્શનર છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્યના પેન્શનરોને તેમના મોંઘવારી ભથ્થા પ્રમાણે પેન્શનમાં વધારો મળે છે. અને મિત્રો, હવે 2026 શરૂ થઈ ગયું છે, તેથી હવે પેન્શનમાં પણ મોટો વધારો થવાનો છે. તો મિત્રો, જે મોંઘવારી ભથ્થું 58% હતું તેમાં વધારો થઈને હવે 2026માં જાન્યુઆરીમાં વધારો થશે અને 60 કે તેથી વધી શકે છે અને પેન્શન અને પગારમાં પણ મોટો વધારો થશે. તો મિત્રો, કેટલું પેન્શન અને પગાર વચ્ચે તેની વિગતવાર વાત કરીએ. તો મિત્રો, તમને વિગતવાર વાત કરતાં પહેલાં એક નમ્ર વિનંતી કરવી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, સૌથી પહેલાં આપણે 8મા પગાર પંચ વિશે જાણીએ તો તેમાં સૌથી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો મળશે. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને તેમના કર્મચારીઓના પગાર પેન્શનમાં વધારો મળશે. તો મિત્રો, કેન્દ્ર સરકાર કેવી રીતે 8મું પગાર પંચ અને મોંઘવારી ભથ્થામાં વધારો કરશે તેની વિગતવાર વાત જાણીએ તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર છે. સરકારે ખરેખર 8મા પગાર પંચ માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર એ પણ છે કે સરકારે આખરે 8મા પગાર પંચ માટેની જે શરૂઆત કરી છે તેમાં તાજેતરમાં કેબિનેટ મિટિંગમાં એટલે કે કેબિનેટ કમિશન સંદર્ભે શરતો જે TORને મંજૂરી આપી છે. સાથે પગાર, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ નિર્ણયથી દેશભરના આશરે 5 મિલિયન કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરોને સીધો ફાયદો થશે. તો મિત્રો, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમને 8મા પગાર પંચમાં જે મોંઘવારી ભથ્થું, પેન્શન અને પગાર વધારો થાય છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓના પણ પગાર, પેન્શનમાં અને મોંઘવારી ભથ્થામાં સૌથી મોટો વધારો થવાનો છે. અને મિત્રો, નવી પગાર વ્યવસ્થા ક્યારે લાગુ થશે? તો મિત્રો, નવી પગાર વ્યવસ્થાની વાત કરીએ તો નવી પગાર વ્યવસ્થા 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે. સરકારે કમિશનને 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ છે કે જો બધું સમયસર રહ્યું તો કર્મચારીઓને જાન્યુઆરી 2026થી નવા દરે પગાર અને પેન્શન મળશે. જો કે અમલીકરણ અને ચૂકવણીમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેની અસર જાન્યુઆરીથી શરૂઆતમાં જ અનુભવાશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ TOR શું છે તેની પણ વાત કરીએ તો મિત્રો, તમે કર્મચારી કે પેન્શનધારક છો તો તમારે ખાસ જાણવું પડશે કે TOR છે શું. તો મિત્રો, TOR અથવા તો સંદર્ભની શરતો કોઈ પણ કમિશન માટે એક રોડમેપ છે. તે નક્કી કરે છે કે કમિશન કયા મુદ્દાઓ પર વિચાર કરશે. 8મા પગાર પંચ માટેના TORમાં પણ પગાર, ભથ્થા, પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર અને
અન્ય લાભોનો સમાવેશ થાય છે મિત્રો. સુપ્રીમ કોર્ટના મૂળભૂત એટલે કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. પ્રોફેસર પુલક ઘોષ તેના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે સેવા આપશે અને પંકજ જૈન તેના સચિવ તરીકે. અને મિત્રો સરકારે કમિશનને 18 મહિનાનો સમય આપ્યો છે. રિપોર્ટ તૈયાર થયા પછી કેબિનેટ તેને મંજૂરી આપશે અને નવા પગાર પેન્શન લાગુ થશે મિત્રો. અને મિત્રો હવે આપણે જાણીશું કે ફિટમેન ફેક્ટર શું છે અને તે શા માટે ખૂબ જ મહત્વ છે. તો મિત્રો તમે જાણો છો કે ફિટમેન ફેક્ટર એ પગાર વધારવાનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. સરકાર શબ્દમાં કહીએ તો તે એક ગુણાંક સંખ્યા છે જે મૂળ પગાર અને પેન્શન બંનેમાં વધારો કરે છે. 7મા પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું. હવે 8મા પગાર પંચમાં તે પગાર વધારો નક્કી કરશે. જો ફિટમેન ફેક્ટર 2.86 કરવામાં આવે છે તો રૂપિયા 25,000નો વર્તમાન મૂળભૂત વધીને જે પગાર છે તે વધીને રૂપિયા 71,500 થઈ શકે છે. એટલે કે મિત્રો 25,000માંથી સીધો 71,000 થઈ શકે છે. જો પરિબળ 1.83 પર રાખવામાં આવે છે તે જ પગાર રૂપિયા 32,940 સુધી પહોંચી જશે. પરિબળ જેટલું મોટું તેટલો પગારમાં મોટો વધારો. ત્યારબાદ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ માં સીધો ફિટમેન ફેક્ટર નક્કી કરતું નથી, પરંતુ તેનું સ્તર એક મહત્વપૂર્ણ પરિબળ છે. જો આગામી વર્ષમાં ડીએ લગભગ 70% સુધી પહોંચે છે તો ફિટમેન ફેક્ટર પણ વધી શકે છે. આનો અર્થ એ છે કે ફિટમેન ફેક્ટરનું ફોર્મ્યુલા ઘણાય આર્થિક અને નાણાકીય પરિબળો પર આધાર છે મિત્રો. અને મિત્રો હવે અગત્યની વાત કરીએ તો સંભવિત પગાર વધારાની ગણતરી. તો મિત્રો હાલમાં સરકાર દ્વારા 8મા પગાર પંચ માટે કોઈ સત્તાવાર સ્લેબ બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ સંભવિત અંદાજના આધારે પગાર વધારાની સંભવિત ગણતરી સમજી શકાય છે. તો મિત્રો જો 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા 25,000 હોય તો તેમને 58% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એટલે કે રૂપિયા 14,500 અને 27% ઘર ભાડું ભથ્થું એટલે કે એચઆરએ એટલે કે રૂપિયા તેમાં 6,750 મળે છે. આના પરિણામે કુલ પગાર આશરે રૂપિયા 46,250 થાય છે. તો મિત્રો દરમિયાન જો 8મા પગાર પંચમાં 2.86નો ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો તે જ કર્મચારીઓના મૂળ પગાર વધીને રૂપિયા 71,500 થઈ શકે છે. 27% એચઆરએમાં એટલે કે 27% એચઆરએ તરીકે રૂપિયા 19,305 ઉમેર્યા પછી કુલ પગાર આશરે રૂપિયા 90,805 સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ છે કે નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. અને મિત્રો પરિણામે હાથમાં પગાર લગભગ 20થી 25% વધી શકે છે. અને મિત્રો હવે આપણે અંતમાં જાણવું છે કે શું બધાય કર્મચારીઓ માટે ફિટમેન ફેક્ટર સમાન હશે? તો મિત્રો 7મા પગાર પંચે બધા સ્તરો માટે 2.57નો એક સાથે ફિટમેન ફેક્ટર લાગુ કર્યો હતો. જો કે આ વખતે એવી શક્યતા છે કે નીચલા સ્તરના કર્મચારીઓને પગારની અસમાનતા ઘટાડવા માટે થોડા વધારે ફિટમેન ફેક્ટર મળશે. વધુમાં કેટલાક પગાર સ્તરોને મર્જ કરવાનો પણ વિચાર કરી શકાય છે.
અને મિત્રો 8મા પગાર પંચ પેન્શનમાં કેટલો વધારો થશે? તો મિત્રો 8મું પગાર પંચ લાગુ થશે તો પેન્શન કેટલું વધશે? જો કોઈનું મૂળ પેન્શન હાલમાં ₹9,000 છે તો 8મા પગાર પંચ પછી તે જ પેન્શન ₹25,740 સુધી વધી શકે છે. આનો અર્થ એ થયો કે પેન્શન લગભગ 3 ગણું વધી શકે છે. સરકાર તરફથી આ ફેરફારનો સીધો લાભ પેન્શનરોને પણ મળશે મિત્રો.